હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. રાધે કૃષ્ણ. તો આજે આપણે આવી લીફ બનાવતા શીખીશું, જે બુકેમાં આપણે લગાવી શકીએ. ગમે ગુલાબ બનાવ્યું હોય, ટ્યુલિપ બનાવ્યું હોય, ટ્યુલિપમાં પણ આ લીફ બહુ સરસ ચાલે એમ છે. તો ચાલો આપણે આ લીફ બનાવી લઈએ. ઇઝી વેમાં છે, સાવ બિગિનર્સ હોય એના માટે પણ ફટાફટ થઈ જાય એવી છે. તો પહેલાં આપણે સ્લીપ નોટ વાળી લઈએ. આવી રીતે પણ તમે સ્લીપ નોટ વાળી શકો છો. હવે આપણે ચેન લેવાની છે, 23 ચેન લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23. આપણે આ 23 ચેન લીધી છે. હવે એ પહેલી ચેન મૂકી અને આપણે બીજી ચેનમાં સિંગલ ક્રોશિયા કરવાનો છે. એક ચેનમાં આપણે એક વખત જ કરવાનો છે. આ બીજી વખત સિંગલ ક્રોશિયા કર્યો બીજી ચેનમાં. ત્રીજી ચેનમાં આપણે ત્રીજી વખત સિંગલ ક્રોશિયા, પછી હાફ ડબલ ક્રોશિયા કરવાના છે. એક હાફ ડબલ ક્રોશિયા કર્યો, બીજી ચેનમાં બીજો હાફ ડબલ ક્રોશિયા, આ ત્રીજી ચેનમાં આપણો ત્રીજો હાફ ડબલ ક્રોશિયા અને ચોથી ચેનમાં આપણા ચોથો હાફ ડબલ ક્રોશિયા. હવે આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. પહેલાં આપણે સિંગલ ક્રોશિયા કર્યા 3, પછી આપણે 4 હાફ ડબલ ક્રોશિયા. હવે આપણે 6 ડબલ ક્રોશિયા કરવાના છે. એક ચેનમાં એક જ વખત આપણે કરવાના છે. 2 3 4 5 અને 6. આપણે 6 ડબલ ક્રોશિયા કર્યા છે. હવે પાછા આપણે 5 હાફ ડબલ ક્રોશિયા કરશું. 1 2 3 4 અને 5 હાફ ડબલ ક્રોશિયા કર્યા છે. પછી આપણે 4 સિંગલ ક્રોશિયા કરશું. 1 2 3 અને 4 આપણે સિંગલ ક્રોશિયા કર્યા છે. હવે આપણે અહીંથી આ સાઈડ આપણે વર્ક કરવાનું છે. હવે આપણે આ સાઈડ વર્ક કરવાનું છે, તો આપણે એક ચેન લેશું અને એની જ ઉપર આપણે એક સિંગલ ક્રોશિયા, એ ચેનમાં એક સિંગલ ક્રોશિયા કરી દઈશું. આ એકની ચેન છે એ આપણે થોડીક લૂઝ રાખવાની છે. હવે આપણે સામે 3 સિંગલ ક્રોશિયા આવશે. અહીંયા એક કર્યો છે એટલા માટે આપણે હવે 3 સિંગલ ક્રોશિયા કરશું. આ 1, આ 2 અને 3. આ 3 સિંગલ ક્રોશિયા કર્યા છે. હવે આપણે 5 હાફ ડબલ ક્રોશિયા આવશે. 1 2 આ 3 આ 4 અને 5. હવે આપણે 6 ડબલ ક્રોશિયા કરશું. આપણે સામેની સાઈડ કરી છે એવી જ રીતના આ સાઈડને આપણે કરવાનું છે. 1 ડબલ ક્રોશિયા, 2
આ 3, આ 4, આ 5 અને આ 6. આપણે 6 ડબલ ક્રોશિયા કરી લીધા. હવે આપણે 4 હાફ ડબલ ક્રોશિયા કરવાના છે. 1, 2, 3 અને આ 4. હવે આપણે 3 સિંગલ ક્રોશિયા કરવાના છે. 1, 2 અને 3. હવે આપણે અહીંયા આ ચેન ઉપર સ્લીપ સ્ટીચ કરી દઈશું. હવે એક ચેન લઈને આપણે આ ચેન ઉપર આવી રીતે કરવાનું છે. પછી આપણે આમાં વાયર એડ કરી દઈશું. તો હવે આપણે આમાં આવી રીતે વાયર એડ કરવાનું છે. આવી રીતે આપણે 2 લૂપ લીધા છે. એમાં આ 2 લૂપમાંથી આપણે અંદર આવી રીતે વાયરને જવા દેવાનું છે. આપણે જેવડી લીપ છે એવડો વાયર રાખી અને પછી આપણે કરી લેવાનું છે. હવે આપણે સિંગલ ક્રોશિયા કરશું. એક ચેનમાં એક વખત સિંગલ ક્રોશિયા, એક ચેનમાં આપણે બધે સિંગલ ક્રોશિયા કરવાના છે. અને વાયરને આપણે આવી રીતે હારે રાખતું જવાનું છે. એને અટેચ ચાર્જ કરવાનો છે. આવી રીતે અંદરથી આપણે એને લૂપ પસંદની સાથે જ એને પણ આવી રીતે રાખતું જવાનું છે અને વર્ક કરતું જવાનું છે. એક ચેન ઉપર આપણે એક સિંગલ ક્રોશિયા કરવાના છે. આવી રીતે આપણે બધી ચેન ઉપર એક સિંગલ ક્રોશિયા કરી લેશું. આપણે એક ચેન લીધી હતી. આપણે અહીંથી આવી રીતે 2 એક સાથે કર્યા હતા લૂપ. ત્યાં અહીંયા એક ચેન લીધેલી છે. આપણે એ જગ્યાએ આપણે 2 વાર સિંગલ ક્રોશિયા કરવાના છે. 1 વાર અને 2 વખત. પછી આપણે પાછું બધામાં એક વખત સિંગલ ક્રોશિયા કરતું જવાનું છે. અને વાયરને અહીંથી આપણે પાછો વાળવાનો છે, તો થોડોક આવી રીતે લાંબો કરી લઈએ. પછી આપણે બધી ચેનમાં એક વખત સિંગલ ક્રોશિયા જ કરવાના છે. આવી રીતે વાયરને આપણે સાથે જ રાખવાનો છે અને સિંગલ ક્રોશિયા કરતું જવાનું છે. વાયરથી તમારી લીફ એકદમ સરસ રહેશે, કડક, અને તમારે ગમે તેમ વાળવી હોય તો તમે એને વાળી પણ શકો છો. બુકે બનાવવામાં તમે ગમે તેમ આ લીફને
ગુલાબ કે ટ્યુલિપ સાથે અટેચ પણ કરી શકો છો. બધી ચેનમાં આપણે એક એક વાર સિંગલ ક્રોશિયા કરી અને હું તમને છેલ્લે પાછું બતાવું કેવી રીતે આપણે એને બેને અટેચ કરવાનું છે એકસાથે. જો મારા વિડીયો ગમતા હોય તમને તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને પણ તમારી બધાની જેમ ચેનલ છે એમ આગળ વધારવા પ્લીઝ તમને વિનંતી કરું છું. તો અમારા નાની ચેનલવાળાને પણ થોડોક સાથ સપોર્ટ આપો તો અમે પણ તમારી જેમ આગળ વધી શકીએ અને આવી રીતે આવું વર્ક કરીને અમે પણ તમને શીખવાડી શકીએ. થેન્ક યુ સો મચ. આવી રીતે આપણે એને આવી આંટી લગાવી દેવાની છે. હવે આપણે અહીંયા આ એક ચેન ઉપર હજી આપણે એક સિંગલ ક્રોશિયા કરી લઈશું અને અહીંયા આપણે એને સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું. એક ચેન લઈ અને દોરો કટ કરી લઈશું. થોડોક મોટો દોરો રાખવાનો છે તો આની ઉપર આપણે એને વીંટી શકીએ. પછી ગ્લુ ગનથી કે ગમે તેનાથી તમે એને એડજસ્ટ કરીને ચોંટાડીને લગાવી પણ શકો છો. એમને પણ તે લાગી જશે. હું તમને બતાવી દઉં. જો આપણી આ લીફ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને આવી રીતે અહીંયા ગ્લુગન કે તમે ટ્યુબોલી આવે છે એ લગાવીને પણ તમે એને એડજસ્ટ કરી શકો છો. અને આવી રીતે પણ દોરો એમાં વીંટી અને એક ગાંઠવાળી પછી જ્યારે તમે આને લગાડો લીફને ત્યારે પણ તેને તમે કરી શકો છો. આવી રીતે આપણે એને કરી દઈશું અને પછી છેલ્લે એક આવી રીતે કરીને ગાંઠ વાળી લેશું. તો આપણે આ લીફ તૈયાર થઈ ગઈ છે. જો તમે એને ગમે તે રીતે આવી રીતે એને એડજસ્ટ કરી શકો છો ને ખૂબ જ સુંદર લાગે છે. તો જરૂરથી મારી ચેનલમાં જોઈને તમે બનાવી શકો છો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.